નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢમાં યુવકને 24 કલાક સુધી ડિજિટલ અરેસ્ટ કરી 26 લાખ રકમ પડાવી લીધી. કસ્ટમ અધિકારી અને પોલીસ ક્રાઇમ બ્રાન્ચના નામે છેતરપિંડી કરી હોવાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જૂનાગઢમાં સાયબર ક્રાઇમમાં એક ડિજિટલ અરેસ્ટનો ગુનો નોંધાયો, જેની સામે સાયબર ક્રાઇમ પોલીસ તપાસ કરી રહી છે. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ અધિકારી સી નાયકે જણાવ્યું હતું કે મનન શશિકાંત મહેતા નામના યુવક સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે. આ યુવક કે જે બેંગ્લોરની કંપનીમાં જોબ કરતો હોય, વર્ક ફ્રોમ હોમ કરે છે, તેના નામનું તાઇવાનનું પાર્સલ મોકલવામાં આવેલ છે એવું કહી કોલ કરવામાં આવ્યો હતો અને જેમાં 200 GM ડ્રગ્સ હોય. કસ્ટમ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અધિકારીઓ સાથે વાતચીત કરાવી સ્કાયપે પર 24 કલાક ડિજિટલ અરેસ્ટ કરી લીધેલ હતો. પોલીસ કેસ કરવાની વાત કરી ડરાવી દીધો હતો. ઉપરાંત મનનના ખાતામાંથી RTGS મારફત 26.5 લાખ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. મનને હાલ આ અંગે જૂનાગઢ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધાવી છે, જે અંગે સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે. આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. અહીંયા સાયબર ક્રાઇમ જૂનાગઢ રેન્જના અંદર એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડિજિટલ અરેસ્ટ જે અત્યારે બહુ વધારે પડતું જે ક્રાઇમની એમો ચાલે છે, એના અંદર એક અમારા જૂનાગઢના ફરિયાદી મનન શશિકાંત મહેતાની સાથે એમને એક દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને એમની સાથે 26,15,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે અને તે બાબતે અહીંયા જૂનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એના અંદર અમે સર્વપ્રથમ જે આ ગુનાના પૈસા જ્યાં ગયા છે એના એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન પરથી જઈ અને બીજું કે એના મોબાઈલ નંબર યુઝ થયા હોય તો એ, અને બીજા જો એના સ્કાઇપ યુઝ થયું છે એટલે એના IP વગેરે અમે ટ્રેસ કરીને એના આગળ આરોપી પકડવાની કાર્યવાહી કરશું. આના અંદર જે ડિજિટલ અરેસ્ટ કહેવાય છે એ ગુનાની એમો એક જ હોય કે સામે એને આ ગુનાના સ્પેસિફિક એવું કહેવામાં આવ્યું કે આ તમારું એક કુરિયર અમને મળ્યું છે અને કુરિયરના અંદર ડ્રગ્સ છે, એની સાથે તમારું આધાર કાર્ડ જોડાયેલું છે, એવી રીતે એને ડરાવવામાં આવ્યું અને એને કહેવામાં આવ્યું કે તમે તપાસમાં મદદ કરો તો તમે છૂટી જશો, બાકી તમને જેલ થશે. એટલે આ જે અમારા ફરિયાદી છે એ ડરી ગયા અને એક દિવસ સુધી એને એક રૂમમાં ગોદી રાખ્યા અને એને પછી એનાથી જે 26,15,000 રૂપિયા અલગ અલગ રીતે એના અકાઉન્ટમાં મેળવી લીધા આરોપીઓ.